મારા નોમના અત્યારે દેવાના આહુડા લાવી દીધા તમે મારી મારા આવનારું સામે બેઠે પણ એક પણ માછલી પડી નહીં. અરે ઓ પકા આ મચ્છી પડી મામા કહ્યું પણ પૈણા બનવાનું કર તો તારી જિંદગી સુધરે. આ તો જ આમ કરતો રે એમ કહું એ વાત કાફી સારી પણ કંઈ બતાવવું જોઈએ ને હતું પણ આ તારો લટ્ટે બટ્ટે કપાય ભેરી ગયો લટ્ટે દેખાય ભેરવા જેવું દેખાવું જોજો. એટલે આ ગમે તે લાગતું હોય પણ આ તો એક સ્ટાઇલ વધારી અત્યારના જમાનાની બરાબર. તું ખાલી એકવાર ઇન્સ્ટાગ્રામ ખોલીને જો તેમાં કેટલી છોકરીઓ મને ફોલો કરે. તે તને બળી લે છે બોલવાનો વાત નહીં લે પણ તું જો એકવાર ખાલી. પણ વ્યવસ્થિત ગામમાં વ્યવસ્થિત રહો તો કોઈક બળી જો તને કોઈક આમ સંબંધ બંધ બતાવો. એ તો થશે બધું. શું બધું થશે? આવું બોલવાનું એ ભાઈ બંધ થઈ. તો શું કહું લે હું તો તારી જિંદગી સુધારવા માંગતો હું તો બોલો. એક વખત તું હે ને ઇન્સ્ટાગ્રામમાં ફિલ્ટર આવે ને ફિલ્ટર એવું કાઢી વિડીયો બનાય કેટલી સોરીઓ તારા જો આમ વાત કરે પણ જોવું છે એવું તો હતું હોય યાર. તમે એવું હતું બધા ફિલ્ટર લગાવો પણ તું એક વખત લગાવીને જો. હું એટલો બધો શોખ એવું નહીં તું એક વખત જો ફિલ્ટર કાઢી. હાલો હલો હા પ્રકાશભાઈ બોલે. હા હા કોકો બોલો બોલો બોલો. હા હું કિશન દલાલ બોલું. હો વાહ પેલો ફોટો મોકલ્યો તો હે ને. હા આપણે પેલો તમે ફોટો મોકલ્યો હતો ને તમારી સોડી માટે લગ્ન કરવા માટે. હા તમારો ફોટો જોયો પણ મને મજા ના આવી યાર. ના હોય હો હતું હોય વળી. હા પછી વિચાર કર્યો કે મારે તો પૈણું છે તો પછી છોકરીને બાપને બતાવ્યો એમને ના ગમે એમને ના મજા આવી. એવું એમ. અને છોકરીને બતાવે તો છોકરી શું કે જેવો જ તમારો ફોટો જોયો ને તમે નહીં માનો મારા ભાઈ ફૂંકીને જી મારું પર. હો હતું હોય વળી. કેવો લે તું કેવો હોય એમ કેવો દેખાવ કારો કદરૂપો. હું કહું યાર કે પછી લે લે આવું. અને એના ભાઈને બતાવ્યો તમારો ફોટો. તે પછી હું માર્યો મને માર્યો એક જોડી લુગડો ફાટી ગયો એ તારે લઈ આવવો પડશે ભાઈ. હો કરી મારતો હોય એમ ખાઈ નાખે લુગડો શું વાંધો નહીં હારું સારું સારું તો હું લઈ આલે. ના ના તો તમે યાર મારા માટે આટલું સાહસ કર્યું કશો વાંધો નહીં તો હું લઈ આલે. એકને બે જોડી એકને બે જોડી લઈ આલે બસ. પણ આ છોકરી એમ કેવી હતી હાર મારા પર ફૂંકી ગઈ. દલાલીનો ધંધો બંધ કરાય. હારું મેલ મેલ. હારું હારું હેરોન હારું હારું મેલું ફોન હતો પકા શું નહીં લે જપને ફોટો મોકલાય તો એક મારા સામાન કરવાના હતા. પેલા કિશનભાઈ હે ને એમના મોકલે તો ફોટો તારું ના પાડી છોકરી. તે નાચ પણ મેં તને કીધી શું હમણાં તે હવે મેં શું કીધી તને આ તારા બેડી જેવા વાળ કપાય અને ઇન્સ્ટાગ્રામમાં મેલ દેવતા. કિશનભાઈ પાછો પણ આવે. હલો હા કિશનભાઈ બોલો બોલો બોલો. એવું હોય કશું વાંધો નહીં. તારી લૂલી લગડી ગમે તેવી છે તોય ચાલશે મારો ભાઈ. ખાલી એકવાર તમે મારું સેટિંગ કરેલો લગ્ન કરાવી આલો. અરે આ તમારા માટે અમે એક બાજુના ગામમાં એક કાળી નંબર જેવી છોકરી હતી હાવ જયેલી ક્વોલિટીની એને તારો ફોટો બતાવ્યો ભાઈ. એ ના પાડે એમ તું કેવો દેખાવું. એવું હે એમ એ ના કે કાકબુટી હતી તોય ના પાડા. અને બાપા છે મારા છે ને તું બતાવતો હોય તો ના બતાવે માથું નહીં કરો. પેલા મારી આબરૂની બૂન ઠોકવા બેઠા હો. દાદા એ તો હે ને લાખ રૂપિયા આલીને એની બુની દાહોદ બાજુ જાય મુએ લેતા એ તો દાહોદથી પૈસાથી. મારી આબરૂની બૂન ના ઠોકે તું રહેવા દે. સારું સારું બેન હા ના કરવું જ મિલે. હા હટ તે તો મારો દલાલીનો ધંધો બંધ કરાયો કોઈ આવતું જ નહીં એમાં. બેન હેડ લગન કરો સારું બેન પૈણું કરી બરોબર કોણ સંબંધ કરાવવા વાતો તો તારા
એટલે તું મારા વાળ ચેરે હું લે ચેરે થઈ ગયો એમ કે ને. કપાવ તો શા બંધ કરાવે તું એમ કર હે ને તું ને કર પેલા તો તું જ મારું આ બધું નફત તું જ મારું ને કર તું ને કર તારા લીધે જ મારા તો સંબંધ ઓમ નામ તો ચોય જ ઉકલી ગઈ આ બધું કપાય તું ને કર ને યાર, તું લે મારું દિમાગ બતાવો એ તો કશે હું ગમે તો કરે લાખ રૂપિયાની વેચાણ કરાવી લાય. કોણ શા બંધ કરાવે ક્યાં મારી આબરૂની કેવું પથારી કરી નાખ. કશો વાંધો નહીં હો આપણે બપોરમાં કંઈક તો કરવું પડશે. ગમે તો 50 વીઘા જમીન અમારી બરોબર તો શું કરવાની વેચી કહું 10 વીઘા વેચી ખાઉં 10 વીઘા વેચી ખાઈને 2 બૈરા લાવું 2 એક નહીં 2 અને એક કોમવાળી લાવું જોઈ લે બહુ કાર્ય હોય તો એકદમ બૈરો નહીં મળે એમ જે કેવું હોય કે લોકોને 2 બૈરો ઉઠાઈ લાવું આ તો જ કરું જોવા દેતા જોઈ લે કાલે લઈને આવું તો કેમ